आज 29 સપ્ટેમ્બર વર્લ્ડ હાર્ટ ડે છે અને કહેવાય ને કે આજે આપણે દરેકને પોતાના હાર્ટની ચિંતા છે. તો આજે હું તમને કહેવાય કે ગુજરાતના હાર્ટના જે પિતામાં કહેવાય એવા ડૉક્ટર દવે સાહેબ સાથે મુલાકાત કરાવું છું, જે એમનો પરિચય આપશે કે જે કહેવાય ને કે ગાગરમાં ભર્યા જેવું છે અને આપણને હાર્ટ કઈ રીતે હેલ્ધી રાખી શકીએ અને પરિવારને કઈ રીતે ખુશ રાખી શકીએ એની ટિપ્સ આપશે. ગુડ મોર્નિંગ. જય હિન્દ સર. જય હિન્દ. થેન્ક યુ ફોર યોર વેરી ગુડ ઇન્ટ્રોડક્શન. હું ડૉક્ટર તરુણ દવે છેલ્લા 40 વર્ષથી અમદાવાદ ખાતે કાર્ડિયોલોજિસ્ટની પ્રેક્ટિસ કરું છું અને 40 વર્ષમાં હૃદયરોગ વિશેની ઘણી બધી જાગૃતિ આખા વિશ્વમાં અને ગુજરાતમાં પણ આવી છે. એ બહુ સારી નિશાની છે. દર વર્ષે આપણે આ દિવસ એટલે કે છેલ્લો રવિવાર સપ્ટેમ્બર મહિનાનો અને વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે ઉજવીએ છીએ કે જેથી હૃદયરોગનું જે પ્રમાણ વધી રહ્યું છે એને ઓછું કરી શકાય અને આ સૌથી સારું સ્ટેપ છે. કારણ કે પ્રિવેન્શન હૃદયરોગને અટકાવી શકાય છે. એમાં જરૂરી નથી કે તમારે બહુ મોટા મોટા સ્ટેપ્સની જરૂર હોય. સામાન્ય વસ્તુઓ જેમ કે આહારમાં તમે ગળપણનો ઉપયોગ ઓછો કરો. ગળપણ એટલે ખાંડ, ગોળ અને સાકર. નાનપણથી ઇવન માતાઓએ આ સમજવાની જરૂર છે કે એમના સંતાનોને જ્યારે એ ખાવા પીવાનું શીખવાડે ત્યારે આનો ખૂબ ધ્યાન રાખે. કારણ કે સૌથી વધારે એડિક્ટિવ વ્યસન કરનારી વસ્તુ એ ગોળ અથવા ખાંડ છે. એટલે એનો ઉપયોગ જેટલો બાળકને નાનપણથી ઓછો કરાવો એટલું એની રુચિ એના પ્રત્યેની ઓછી છે. બીજું, એવી જ જે બીજી ખોરાકની વસ્તુ છે એ ચરબીયુક્ત ખોરાક છે. ત્રીજું, આપણે વ્યાયામ પ્રત્યે છે ને બહુ ઉદાસીન થઈ જાય. થોડોક પરસેવો થઈ જાય બાળકને દોડે તો એટલે માતા ચિંતા કરવા મળે, એ પરસેવો થઈ ગયો પણ તમે દોડો તો થોડો પરસેવો તો થાય જ. એટલે પરસેવો થાય એટલે વ્યાયામ કરવાનું બંધ કરવું એવું નાના બાળક માટે જરૂરી નથી. મોટી ઉંમરનો થાય અને એને કંઈક અનયુઝ્યુઅલ વીકનેસ લાગે તો અલગ વસ્તુ છે. બાકી વ્યાયામ પ્રત્યેનો અભિગમ ખાલી ગેમ્સ, મોબાઈલ અને એના ઉપર જ રમે રાખે એમ નહીં, દોડાદોડી કરીને રમે, બહારની રમતો રમે બાળક, એ જોવું બહુ જરૂરી છે. અને ત્રીજું, અત્યારના યુવાનોમાં જગતમાં અથવા મિત્રોમાં અથવા અંદરોઅંદર કે કુટુંબમાં પોતાના વિચારધારાથી અલગ બને એટલે તરત જ એના ઉપર માનસિક ડિપ્રેશન આવે છે. અને એમાં મારી દ્રષ્ટિએ હું સૌથી વધારે સમજો તો પ્રાણીઓમાંથી શીખવા. તમે એવું સમજીને આનંદ થશે કે સિંહ કે વાઘ એ શિકાર કરે છે એના માટે જરૂરી છે. કારણ કે ખાઈ પીએ છે શિકારમાંથી. તો એ લોકોનો એવરેજ 64 વાર એ લોકો પ્રયત્ન કરે ત્યારે 65મી વાર સક્સેસફુલ થાય. એટલે એક પ્રયત્નમાં એ લોકો સક્સેસફુલ થતા નથી. પણ માણસ જ એવી જાત છે કે પોતાના પહેલા પ્રયત્નથી એ ડિપ્રેસ થઈ જાય કે હું સફળ ન થાય. પ્રાણીઓ છે એને એમ ગણે છે કે આ તો ધીસ ઇઝ ઇન્વેસ્ટમેન્ટ ટુ ગેટ અ સક્સેસફુલ કિલ. તો આપણે પ્રાણીઓમાંથી શીખવાની જરૂર છે કે પ્રયત્નથી નિષ્ફળ જવાથી ડિપ્રેશનમાં જવું નહીં. એને એક પ્રયત્ન ગણી, અનુભવ ગણી અને નવા પ્રયત્નની સારી શરૂઆત કરવાની. આઈ થિંક આપણે સ્ટ્રેસને બી ખાલી શકશું આ રીતે. તો હૃદયરોગને બચાવવો અથવા એને દૂર રાખવો એ અઘરું નથી. આભાર. થેન્ક યુ સર. જેમ સરે આપણને શારીરિક સ્વસ્થતા, માનસિક સ્વસ્થતા સાથે જીવનના જે કહેવાય ને કે સફળતાના પણ રહસ્યો આપણી સાથે શેર કર્યા, એ બદલ હું સરનો આભાર માનું છું. થેન્ક યુ. જય હિન્દ.